વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપનું સ્વાગત છે। આજનો લેક્ચર આપણો ચેપ્ટર ધોરણ 12 કોમર્સ આંકડાશાસ્ત્ર ભાગ 2 ચેપ્ટર નંબર 3 ચેપ્ટર નંબર 3 જેનું નામ છે પ્રામાણ્ય વિતરણ। તો આજે આપણે મોસ્ટ એમપી થિયરી ચલાવવાના છીએ આજના લેક્ચરમાં। તો સૌથી પહેલી થિયરી છે મોસ્ટ એમપી પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો, જે ઘણી બધી વખત બોર્ડની એક્ઝામમાં અને સ્કૂલની એક્ઝામમાં પણ પૂછાઈ ગઈ છે, તથા થિયરી એટલે કે ગુણધર્મોમાંથી એક વાક્યના સવાલના જવાબ હેતુલક્ષી પણ પૂછાઈ ગયા છે। તો શરૂઆત કરીએ પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો। નંબર 1, આ વિતરણ સતત યાદચ્છિક ચલનું સંભાવના વિતરણ છે। આ કોમન થિયરી છે, બહુ સહેલી અને સિમ્પલ। ત્યારબાદ મ્યુ અને સિગ્મા, સ્મોલ સિગ્મા કહેવાય, મ્યુ અને સિગ્મા તેના પ્રાચલો છે, આ ખાસ યાદ રાખવાનું, જે અનુક્રમે વિતરણનો મધ્યક અને પ્રમાણિત વિચલન દર્શાવે છે। એટલે કે મ્યુ મધ્યક દર્શાવે છે અને સિગ્મા છે એ પ્રમાણિત વિચલનની નિશાની છે। તો આ બંને તેના પ્રાચલ છે, તથા મ્યુને મધ્યક કહીએ છીએ અને સિગ્માને પ્રમાણિત વિચલન કહીએ છીએ। આ વિતરણ મ્યુને સાપેક્ષ સંમિત છે, એટલે કે તેની વિષમતા શું છે? 0। મ્યુને સાપેક્ષ શું છે? સંમિત છે, એની વિષમતા 0, એટલે કે એની અંદર કોઈ ભૂલ છે નહીં। તો આ ખાસ યાદ રાખજો કે આ જે વિતરણ છે પ્રામાણ્ય વિતરણ એ મધ્યકને સાપેક્ષ સંમિત છે, માટે તેની વિષમતા શું આવે છે? 0 મળે છે આપણને। ત્યારબાદ ચોથા નંબરનો, આ વિતરણ માટે મધ્યક, મધ્યસ્થ અને બહુલકની કિંમત સમાન હોય છે। આ ત્રણેયની કિંમતો કેવી હોય છે? સમાન, એક જ સરખી, કે મધ્યકની જે કિંમત હોય એ જ કિંમત મધ્યસ્થની અને એ જ કિંમત બહુલકની, માટે મ્યુ બરાબર એમ બરાબર એમઓ, એટલે કે મધ્યક બરાબર મધ્યસ્થ બરાબર બહુલક થાય। આ વિતરણમાં ચતુર્થકો 11મા ધોરણમાં આપણે ભણ્યા હતા, જેને ક્યુ વડે દર્શાવતા હતા, કે આ વિતરણમાં ચતુર્થકો મધ્યસ્થથી સમાન અંતરે છે। 3 ચતુર્થક હોય, Q1, Q2 અને Q3, એટલે કે Q3 માઇનસ એમ બરાબર એમ માઇનસ Q1। આ બંનેની કિંમત કેવી થાય? સરખી। એમ એટલે Q2 કહેવાય, એમ એટલે શું કહેવાશે? Q2 કહેવામાં આવે। તો મધ્યસ્થ પણ કહી શકાય અને બીજો ચતુર્થક પણ કહી શકાય। તો અહીંયા ચતુર્થકો શું છે? મધ્યસ્થથી સમાન અંતર, એટલે કે Q3 થી M નું અંતર અને M થી Q1 નું અંતર આમ લાઈનમાં હોય, જુઓ આ રીતે Q1, Q2, Q3 અને અહીંયા અંત આવી જાય। તો આ Q1, આ વચ્ચે છે M, તો Q1 થી M નું અંતર અને M થી Q3 નું અંતર, આ બંને અંતર કેવા હોય? સરખા હોય છે। અને બીજું, એમની કિંમત શોધવી હોય Q3 વત્તા Q1 છેદમાં 2, એમની કિંમત શોધવી હોય Q3 વત્તા Q1 છેદમાં 2। છઠ્ઠો ગુણધર્મ, આ વિતરણનો સંભાવના વક્ર સંપૂર્ણ ઘંટાકાર છે। અને આગળના લેક્ચરની અંદર મેં તમને આકૃતિ દેખાડી હતી, ફરી અત્યારે દેખાડી દઉં। તો આ આકૃતિ છે, આ વક્ર છે અને આનો આકાર કેવો છે? ઘંટાકાર આકાર છે। માટે અહીં જણાવવામાં આવેલું છે આપણને કે આ વિતરણનો સંભાવના વક્ર સંપૂર્ણ ઘંટાકાર છે। સાતમું, પ્રામાણ્ય વક્રના બંને છેડા લંબાવતા તે x અક્ષની નજીક જાય છે, પરંતુ x અક્ષને સ્પર્શતા નથી। ગઈકાલે લેક્ચરની અંદર આકૃતિમાં આપણે જોયું હતું કે આ x અક્ષ દોરી આપણે, તો આ વક્રના છેડા x અક્ષની નજીક આવશે પણ તેને સ્પર્શતા નથી, એટલે કે ભેગા થતા નથી, બંને બાજુ ભેગા નથી થતા। એટલા માટે એક બાજુ લખ્યું છે માઇનસ ઇન્ફિનિટિવ અને બીજી બાજુ પ્લસ ઇન્ફિનિટિવ લખવામાં આવેલું છે। ત્યારબાદ ગુણધર્મ નંબર 8, આઠમા ગુણધર્મમાં કીધું છે કે આ વિતરણના અંતિમ ચતુર્થકોની અંદાજિત કિંમત, અંતિમ એટલે 2 ચતુર્થક અંતિમ કહેવાય, Q1 અને Q3, Q1 એટલે પહેલો અને Q3 એટલે છેલ્લો। તો 2 અંતિમ ચતુર્થકોની કિંમતો નીચેના સૂત્રથી મેળવી શકાય છે કે Q1 બરાબર મ્યુ માઇનસ 0.675 સિગ્મા અને Q3 બરાબર મ્યુ પ્લસ 0.75 સિગ્મા। આ બંને Q1 અને Q3 ના સૂત્રો 2 માર્ક્સના દાખલા માટે
મોસ્ટ આઈએમપી ગણવામાં આવે છે. ખાસ યાદ રાખજો, 1 માર્કની અંદર પણ પૂછી શકે છે અને 2 માર્કનો નાનો દાખલો પણ આ સૂત્રની મદદથી તમે ગણી શકો છો. ત્યારબાદ બીજું કે આ વિતરણનું ચતુર્થક વિચલન. ચતુર્થક વિચલન પણ આપણે 11મા ધોરણની અંદર ભણી ગયા છે. ચતુર્થક વિચલન આપણે એ વખતે QD નામની સંજ્ઞાથી ઓળખતા હતા. કઈ સંજ્ઞાથી? QD, જેનું સૂત્ર અત્યારે અહીં આવે છે કે 2/3 સિગ્મા. કેવી કિંમત મળે છે આપણને? આશરે લગભગ કિંમત મળે છે. તો આ પણ ખાસ યાદ રાખવાનું છે કે ચતુર્થક વિચલન શોધવું હોય QD તો એનું સૂત્ર 2/3 સિગ્મા. આ પણ કેવું છે? મોસ્ટ આઈએમપી. આ પણ 2 માર્ક અને 1 માર્ક માટે ખૂબ અગત્યનું છે. ત્યારબાદ આ વિતરણનું સરેરાશ વિચલન. સરેરાશ વિચલન પણ આપણે ધોરણ 11ની અંદર ભણી ગયા છીએ. તો આ વિતરણનું સરેરાશ વિચલન 4/5 સિગ્મા છે. તો આ સૂત્ર પણ સરેરાશ વિચલનનું ખાસ આપણે યાદ રાખવાનું છે. આ પણ કેવું છે? મોસ્ટ આઈએમપી. કે આ સૂત્રો વગર તમે 2 માર્કના અને 1 માર્કના દાખલા ઉકેલી શકશો નહીં. ત્યારબાદ 11મા ગુણધર્મની અંદર પ્રામાણ્ય વક્ર માટેના મહત્વના ક્ષેત્રફળ. તો હેતુલક્ષી માટે મોસ્ટ આઈએમપી છે. સૌથી પહેલું કે પ્રામાણ્ય વક્ર હેઠળનું કુલ ક્ષેત્રફળ 1 હોય છે અને x બરાબર મ્યુ આગળ શિરોલંબ રેખાની બંને તરફના ક્ષેત્રફળની કિંમત 0.5 હોય છે. એટલે કે આખું આપણે જે વક્ર દોરી છે ઘંટાકાર આકૃતિ, આ ઘંટાકાર આકૃતિનું આખું ક્ષેત્રફળ કેટલું હોય છે? 1. અને ડાબી બાજુનો જે ભાગ છે આ લાઈનની એ પણ 0.5 અને જમણી બાજુનો ભાગ પણ 0.5, એટલે ટોટલ 1 થઈ ગયું. એ જ રીતે બીજું, વક્રની શિરોલંબ રેખાઓ x માઇનસ સિગ્મા અને x પ્લસ સિગ્માની વચ્ચે આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ 0.6826 એટલે કે 6826 છે. એટલે કે વક્રના મ્યુ પ્લસ માઇનસ સિગ્મા વચ્ચે આવતા પ્રદેશનું ક્ષેત્રફળ 0.6826 છે તેમ કહી શકાય. આ ક્વેશ્ચનનો આન્સર તમારે લખવાનો આવી શકે છે કે મ્યુ પ્લસ માઇનસ સિગ્માની વચ્ચે આવતા પ્રદેશનું ક્ષેત્રફળ કેટલું હોય તે વખતે આ યાદ રાખવું પડે કે 0.6826 હોય છે. ત્યારબાદ વક્રની શિરોલંબ રેખાઓ. વક્રની શિરોલંબ રેખાઓ મ્યુ માઇનસ 2 સિગ્મા, અહીંયા ખાલી સિગ્મા હતું, અહીંયા આગળ કેટલા છે? 2 સિગ્મા, અને મ્યુ પ્લસ 2 સિગ્માની વચ્ચે આવેલા પ્રદેશનું ક્ષેત્રફળ 0.9545 છે. એટલે અહીં આપણે એવું કહી શકાય કે મ્યુ પ્લસ માઇનસ 2 સિગ્મા ઇઝ ઇક્વલ ટુ 0.9545, જેમ અહીંયાનું લખ્યું હતું ને આપણે કે મ્યુ પ્લસ માઇનસ સિગ્મા વચ્ચે આવતા પ્રદેશનું ક્ષેત્રફળ આટલું થાય, તો અહીંયા મ્યુ પ્લસ માઇનસ 2 સિગ્મા વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ શું થાય છે? 0.9545. એ જ રીતે વક્રની શિરોલંબ રેખાઓ મ્યુ માઇનસ 3 સિગ્મા, હવે 2 સિગ્મા પરથી કેટલા આવ્યા? 3 સિગ્મા, અને મ્યુ પ્લસ 3 સિગ્મા. તો આ બંનેની વચ્ચે આવતા પ્રદેશનું ક્ષેત્રફળ 0.9973 થાય છે. એટલે કે મ્યુ પ્લસ માઇનસ 3 સિગ્માની વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ થાય 0.9973. આ જેટલા પણ આંકડાકીય માહિતી હું બોલ્યું છે બધી યાદ રાખવી પડશે હેતુલક્ષી માટે ફરજિયાત. ત્યારબાદ વક્રની શિરોલંબ રેખાઓ મ્યુ માઇનસ 1.96 સિગ્મા અને મ્યુ પ્લસ 1.96 સિગ્મા વચ્ચે આવતા પ્રદેશનું ક્ષેત્રફળ 0.95 છે. મ્યુ પ્લસ માઇનસ 1.96 સિગ્મા આ બંનેની વચ્ચેની જે ક્ષેત્રફળ છે એ કેટલું છે? 0.95. અને ત્યારબાદ વક્રની શિરોલંબ રેખાઓ મ્યુ માઇનસ 2.75 સિગ્મા અને મ્યુ પ્લસ 2.75 સિગ્મા આ બંનેની વચ્ચે આવતા પ્રદેશનું ક્ષેત્રફળ છે 0.99. એટલે કે મ્યુ પ્લસ માઇનસ 2.75 સિગ્મા આ બંનેની વચ્ચેના પ્રદેશનું ક્ષેત્રફળ છે 0.99. તો અહીં જેટલી પણ આંકડાકીય માહિતીઓ આવી
અને ત્યાર સિવાય જેટલા પણ સૂત્રો અહીંયા આગળ આવે 3 સૂત્રો આવ્યા અને આંકડાકીય માહિતી, તે સિવાય ઘણી બધી એવી માહિતી છે કે જે આપણને દાખલા ગણવામાં, હેતુલક્ષી સોલ્વ કરવામાં અને 2 માર્કના નાના દાખલા ગણવામાં ઉપયોગી થશે. તો આ ગુણધર્મો ખાસ યાદ રાખવાના. ઘણી વખત પરીક્ષાની અંદર એવો સવાલ પણ પૂછાતો હોય છે કે પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો જણાવો. જો 2 ગુણમાં પૂછાય તો 4 ગુણધર્મો લખવાના, કોઈ પણ 4, તમને જે ગમે તે. જો 3 માર્કની અંદર પૂછાય તો 6 ગુણધર્મો લખવાના આવે છે. તો ધ્યાન રાખજો કે પ્રામાણ્ય વિતરણના ગુણધર્મો આખો ક્વેશ્ચન કેવો છે, મોસ્ટ આઈએમપી. પ્રામાણ્ય વિતરણના ગુણધર્મોનો ક્વેશ્ચન મોસ્ટ આઈએમપી છે. આજના લેક્ચરમાં મિત્રો આટલું જ રાખીએ, કારણ કે આજે આપણે જે ક્વેશ્ચન ચલાવ્યો એ ખૂબ જ અગત્યનો હતો અને એની અંદર ઘણા બધા નાના હેતુલક્ષીઓ છુપાયેલા છે. તો આજે તમે આ ક્વેશ્ચન પરથી બીજા હેતુલક્ષી અને ગુણધર્મો તૈયાર કરી લો. નેક્સ્ટ લેક્ચરમાં આગળ થિયરી ચલાવીશું અને પછી દાખલાની શરૂઆત કરીશું. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. જેથી આ ચેપ્ટરના અને આવા જ બીજા ચેપ્ટરના નવા વિડીયો તમને મળતા રહેશે. થેન્ક યુ.